નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે જસ્ટિફાઈ ધ ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પાવર ટ્રાન્સફોર્મર. આપણને ચોથા ચેપ્ટરની અંદર જ્યારે આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણ્યા ત્યારે આપણને ખ્યાલ છે કે બે ટાઈપના ટ્રાન્સફોર્મર આવે છે 3 ફેઝમાં. એક ડિસ્ટ્રીબ્યુશન માટે વપરાય છે કે જે આપણા ઘરની બહાર લાગે છે, અને બીજા હોય છે પાવર ટ્રાન્સફોર્મર કે જે સબસ્ટેશનમાં વાપરવામાં આવે છે. તો આને સિલેક્ટ કરવા પાછળ કયા કયા ક્રાઇટેરિયા હોય છે એ આપણે ડિસ્કસ કરવાના છે. જે સવાલ તમારી એક્ઝામમાં પણ, એટલે કે જે વિન્ટર 2025ની એક્ઝામ હતી એની અંદર પણ પૂછાયો છે. તો જ્યારે પણ તમે ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મર વચ્ચે સિલેક્શન કરતા હોય ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો એમાં સૌથી પહેલી આપણે વાત કરીએ કેવીએ રેટિંગ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે લગભગ દિવસભર જે પણ લોડની અંદર ફેરફાર થાય છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સોસાયટીની બહાર લાગવાનું છે, ઘરના લોડની બહાર લાગવાનું છે, તો એની અંદર ચેન્જ થતા રહે છે. એટલા માટે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લોડની અંદર જે ફેરફાર થયા કરે છે એને લઈ અને એની રેટિંગની પસંદગી થાય છે. જ્યારે પાવર ટ્રાન્સફોર્મર છે એ સતત ઊંચા લોડ પર કામ કરે, એટલા માટે એની ક્ષમતા વધારે હોય એ આપણે જોવાનું રહે છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવે કેવીએ રેટિંગ, કે જેમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની કેપેસિટી ઓછી હોય છે, પાવર ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારે લોડ હોય ત્યાં આપણે એને યુઝ કરીએ છીએ. બીજું છે વોલ્ટેજ લેવલ, એટલે કે જો તમારે 11 કેવીથી 433 વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો યુઝ કરશો, અને તમારે 66 કેવી 132 કેવી અથવા એના કરતાં વધારે વોલ્ટેજ લેવલ ઉપર કામ કરવું છે તો તમે પાવર ટ્રાન્સફોર્મરનો યુઝ કરશો. ત્રીજું છે એફિશિયન્સી. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની જ્યારે પણ આપણે વાત કરીએ તો એની અંદર ઓલ ડે એફિશિયન્સી પેરામીટર ખાસ મહત્ત્વનું છે. જ્યારે પાવર ટ્રાન્સફોર્મરની અંદર લોડ ઓલમોસ્ટ સેમ રહેતો હોવાથી એની અંદર આપણે ફૂલ લોડ એફિશિયન્સીની વાતો કરીએ છીએ. તો એફિશિયન્સી પણ એક પોઈન્ટ છે જેના બેઝ ઉપર આપણે બંનેને બાયફર્ગેટ કરીએ છીએ. ચોથું છે કુલિંગ મેથડ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં જનરલી ઓઇલ નેચરલ, એર નેચરલ કુલિંગ સફિશિયન્ટ છે, જ્યારે પાવર ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ નેચરલ, એર ફોર્સ અથવા તો ઓઇલ ફોર્સ, એર ફોર્સ જેવા એડવાન્સ કુલિંગની જરૂર પડે છે. તો કુલિંગના બેઝ ઉપર પણ આપણે ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મરને અલગ અલગ પાડી શકીએ છીએ. ઇન્સ્યુલેશન લેવલની ક્ષમતા. તો પાવર ટ્રાન્સફોર્મર વધારે વોલ્ટેજ ઉપર કામ કરે છે, એટલા માટે એને હાઈ ઇન્સ્યુલેશનની જરૂર પડે છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુશનની અંદર એટલો હાઈ વોલ્ટેજ નથી હોતો. 11 કેવીથી 433 વોલ્ટેજ કન્વર્ટ કરવાનું હોય છે, એટલે એનું ઇન્સ્યુલેશન લેવલ ઓછું હોય તો ચાલે છે. છઠ્ઠું છે લોડ પેટર્ન પ્રમાણે. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર લોડ વેરી થતો હોય છે, જ્યારે પાવર ટ્રાન્સફોર્મરની અંદર લોડ કન્ટિન્યુઅસ રહે છે. સાતમું છે કોસ્ટ અને ઇકોનોમી. તો પાવર ટ્રાન્સફોર્મર ખૂબ જ મોંઘું અને વજનની અંદર હેવી, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કમ્પેરેટિવલી સસ્તા હોય છે. આની અંદર એમના બંનેના મેન્ટેનન્સ પણ જ્યારે આપણે પસંદગી કરવાની હોય કયા ક્રાઇટેરિયા માટે યુઝ કરીએ છીએ ત્યારે આ પણ કોસ્ટ અને ઇકોનોમી પણ એક પેરામીટર છે જે આપણે ધ્યાન રાખીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મર સિલેક્શન કરતી વખતે. ત્યારબાદ આવે છે લોકેશન અને ઇન્સ્ટોલેશન. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એ હંમેશા પોલ ઉપર આપણે માઉન્ટ કરીએ છીએ, અથવા જમીન ઉપર એક નાનો એક સરફેસ સ્ટ્રેટ પ્રોપર બનાવી અને એની ઉપર એને માઉન્ટ કરીએ છીએ. એટલે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પોલ માઉન્ટેડ અથવા ગ્રાઉન્ડ માઉન્ટેડ હોય છે, જ્યારે જે પાવર ટ્રાન્સફોર્મર છે એને આપણે મોટા મોટા સબસ્ટેશનની અંદર એને આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. તો આ બધા ક્રાઇટેરિયા છે જેના બેઝ ઉપર આપણે ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મરને સિલેક્શન એનું કરવાનું જસ્ટિફાઈ કરીએ છીએ. હોપ કે તમને આ ટોપિક ખ્યાલ આવી.